મિત્રો, લોકસભાની સાથે સાથે ગુજરાતની 5 વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ છે, પરંતુ છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં મિત્રો એક નામ જોરશોરથી ચાલી રહ્યું છે અને એ નામ છે પરસોત્તમ રૂપાલાનું। ક્ષત્રિય સમાજના ભયંકર આક્રોશ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન અને જંગી સભા કરીને મિત્રો 16 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ છે ભર્યું છે। સભામાં મિત્રો ફરીવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજને આહવાન કરતા કહ્યું હતું કે જે પણ ક્ષત્રિયોએ ટેકો આપ્યો છે તેમનો હું આભાર માનું છું અને હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઓ। આ પહેલા પણ મિત્રો ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલા માફી માંગી ચૂક્યા છે। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની મિત્રો સંકલન સમિતિના જે આગેવાનો છે એમની સાથે મિત્રો ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવી, CR પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મિત્રો ગઈકાલે રાત્રે 2 કલાક જેટલી મોડી રાત સુધી મીટિંગ ચાલી હતી। આ વાતનું સમાધાન લાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ એમાં પણ કોઈ સમાધાન આવ્યું નથી। ક્ષત્રિય સમાજના આગેવાનોએ મીટિંગ બાદ મિત્રો મીડિયાને કહ્યું હતું કે કોઈ સમાધાન આવ્યું નથી, રૂપાલાની ટિકિટ રદ થાય એ સિવાય કોઈ સમાધાન અમને મંજૂર નથી। આ બધાની વચ્ચે મિત્રો રૂપાલાએ ફોર્મ ભર્યું છે। કોંગ્રેસમાંથી પણ દિગ્ગજ ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરવાના છે। પરેશ ધાનાણી પણ મિત્રો ખૂબ જ જુજારુ નેતા છે। આવનારા સમયમાં રાજકોટનો આ જંગ છે એ ખરેખર ખૂબ રસપ્રદ રહેવાનો છે।